Hello, my dear friends. How are you? I hope you will be fine. Let's begin the textbook of English Standard 12th. મિત્રો આજે આપણે ટેક્સ્ટબુકથી શરૂઆત કરીશું. ગ્રામરના ટોપિક આગળના લેક્ચરમાં આપણે મોટાભાગના ટોપિક બધા જ ટોપિક છે એનું આપણે સ્ટડી કરેલું. વર્કબુકમાંથી એક્સરસાઇઝ, વર્કબુકમાંથી જે ક્વેશ્ચન્સ છે એની પણ આપણે પ્રેક્ટિસ કરી છે. એટલે 12th સાયન્સના જેટલા બી ગ્રામરના ટોપિક્સ છે એની બધા જ ટોપિક્સની આપણે ચર્ચા કરી છે. We have also solved the exercise. We have done all the topics of grammar. So today let's begin the poetry unit number 1, Sunrise on the Kanchenjunga. ક્રિસ્ટીના આલ્બર એ પોએટ છે અને આ પોએટ્રીની અંદર ક્રિસ્ટીના આલ્બર્સે કાંચનજંગા ઉપર જે સનરાઈઝનું દ્રશ્ય છે, સૂર્યોદય, સનરાઈઝ સૂર્યોદયનું જે દ્રશ્ય છે તેનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. મિત્રો, આપણે કેટલીક વાર કોઈ કુદરતી દ્રશ્ય છે તે ફરવા માટે જઈએ છીએ અને ભારત માટે સૌથી ભાગ્યશાળી વાત છે કે હિમાલય પર્વત એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવું શિખર છે, પર્વત છે. આ હિમાલયના પર્વત ઉપર હિમાલયની જે પર્વતમાળાઓ છે તેમાં આ જે કાંચનજંગાનું શિખર છે એ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર છે. ધ થર્ડ હાઈએસ્ટ પીક ઓફ ધ વર્લ્ડ. તો વિશ્વનું આ ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર કાંચનજંગા ઉપર કવિએ જે સનરાઈઝનું દ્રશ્ય જોયું છે, સૂર્યોદયનું જે દ્રશ્ય જોયું છે તેનું સુંદર આબેહૂબ વર્ણન અહીંયા કર્યું છે. ધ પોએટ gives the pale picture of કાંચનજંગા, the sunrise on the કાંચનજંગા. એ સુંદર દ્રશ્યનું કેવું વર્ણન કર્યું છે તે મિત્રો આપણે આજે અહીંયા જોઈએ. તમારી પાસે સપોઝ ટેક્સ્ટબુકની પીડીએફ ફાઇલ છે, આઈ હેવ ઓલરેડી સેન્ટ યુ. એ ટેક્સ્ટબુકની પીડીએફ ફાઇલમાં તમે એ પોએટ્રીને જોઈ શકશો અને પોએટ્રીને સમજી શકશો. તો પોએટ્રીમાં હવે આપણે સમજતા પહેલાં એક્ઝામ ઓરિએન્ટેડ થોડી ચર્ચા પણ કરી લઈએ કે પોએટ્રીમાં સૌથી વધારે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો પોએટ્રીમાં પરીક્ષામાં પોએટ્રી સ્ટાન્જા ફોર કોમ્પ્રિહેન્શન એવું પૂછાશે. પોએટ્રી સ્ટાન્જા ફોર કોમ્પ્રિહેન્શન. એટલે કે પોએટ્રીમાં તમને કોઈ સ્ટાન્જા આપશે, પેરેગ્રાફ આપશે, તેની નીચે ક્વેશ્ચન્સ હશે, એના આન્સર તમારે સ્ટાન્જામાંથી શોધીને લખવાનો. તો મિત્રો સૌથી પહેલા પોએટ્રીને સમજવી પડશે. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ પોએટ્રી. ધેન આફ્ટર ધ ક્વેશ્ચન્સ જે છે એમાંથી કેવી રીતે આન્સર લખવા એની આપણે ચર્ચા કરીશું. તો પોએટ્રીમાં બે વસ્તુ ખાસ સમજીએ. એક આ ક્વેશ્ચન પૂછાય છે, પોએટ્રી સ્ટાન્જા ફોર કોમ્પ્રિહેન્શન, અને તેના જે વર્ડ મીનિંગ છે, ગ્લોસરી છે, એ ગ્લોસરીની ખાસ આપણે ચર્ચા કરીશું. આ બે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો લેટ્સ બિગિન ધ પોએટ્રી સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. પોએટ વર્ણન કરે છે, the vapors rise to the morning skies. The vapors નો મતલબ થશે હવામાંનો ભેજ. vapors હવામાંનો ભેજ, જેને મોઇસ્ચર પાર્ટિકલ્સ કહેવાય.
ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, મતલબ કે હવામાંનો ભેજ અથવા ભેજની વાદળી છે તે મોર્નિંગ સ્કાઈઝમાં રાઇઝ કરે છે. રાઇઝ કરવું એટલે ઉડવું, ઉપર તરફ ચડવું. તો કવિ કહે છે કે હવામાંની સવારના આકાશમાં, પ્રભાતના આકાશમાં ને આવવા માટે ચડે છે ઊંચે બાષ્પની વાદળી. એટલે આ હવામાંનો ભેજ છે, બાષ્પ છે, હિમાલય પર્વતે બરફોથી ઘેરાયેલો, બરફોથી છવાયેલો પર્વત છે, પર્વતમાળા છે. તેમાં કાંચનજંગા પણ બારેમાસ બરફોથી ઘેરાયેલી હોય છે. એટલે એમાંની જે ભેજની વાદળી છે, બાષ્પની વાદળી છે, એ સવારના આકાશને આંબવા માટે ઉપર તરફ ચડે છે. તો કવિ કહે છે ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, મતલબ હવામાંનો ભેજ, બાષ્પની વાદળી એ સવારના આકાશને આંબવા ઉપર તરફ ચડે છે. કવિ આ દ્રશ્ય જુએ છે, આ સુંદર દ્રશ્યને નિહાળે છે. ધ પોએટ એન્જોયસ ધ બ્યુટીફુલ સી, બ્યુટીફુલ પિક્ચર્સ ઓફ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. અને એવો અનુભવ કરે છે કે બાષ્પની વાદળી જાણે કે પ્રભાતના આકાશને આંબવા માટે ઉપર તરફ ચડે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડનો મતલબ થશે છવાયેલું. ક્લેડ મીન્સ કવર્ડ, છવાયેલું કે વીંટળાયેલું. છવાયેલું અથવા વીંટળાયેલું. તો જાણે કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, પર્પલ એટલે ભૂરો કલર અને ગ્લોરી એટલે અહીંયા મતલબ થાય પ્રતિભા. જાણે કે પર્પલ ગ્લોરીનું આંચળ ઓઢીને, જાણે કે ભૂરી જે પ્રતિભા છે તેનું આંચળ ઓઢીને હવામાંની બાષ્પ છે, બાષ્પની વાદળી છે, એ પ્રભાતને આકાશને આંબવા ઉપર તરફ ચડે છે. While the love light glows on the eternal snows, while the love light glow, love light glow એટલે પ્રેમરૂપી પ્રકાશ અને ગ્લો એટલે ચમકવું. જ્યારે સૂર્યના કિરણો જ્યારે આ બરફથી છવાયેલા કાંચનજંગા ઉપર પડે છે ત્યારે કવિને એવું લાગે છે કે જાણે કે લવ લાઇટ ગ્લોવ્સ, આ પ્રેમરૂપી પ્રકાશ, પ્રેમનો પુંજ પથરાય છે, પ્રેમનો પ્રકાશ પથરાય છે, ચમકે છે. શેના ઉપર ચમકે છે? પ્રેમનો પ્રકાશ જ્યારે પથરાય છે, ચમકે છે ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલનો મતલબ થાય શાશ્વત, અનંત. ઇટરનલને અનંત અથવા શાશ્વત કહેવાય, જેને ઇન્ફિનિટિવ કહી શકાય. બરોબર? ઇટરનલ એટલે સીમિંગ, એવરલાસ્ટિંગ, ઇન્ફિનિટ કહી શકાય. એટલે અનંત બરફને, શાશ્વત બરફ, શાશ્વત હિમ ઉપર જ્યારે પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે, અહીંયા શાશ્વત હિમ, અનંત બરફ, એવરલાસ્ટિંગ, એને સ્નો એમ કેમ કહ્યું છે? કારણ કે સદીઓથી, જ્યારથી હિમાલય પર્વતનું અસ્તિત્વ છે ત્યારથી અત્યાર સુધી શાશ્વત બરફ પથરાય છે, અનંત બરફ પથરાયેલો હોય છે, હંમેશા બરફથી ઢંકાયેલો હોય છે. તેથી એવું કહે છે કે જ્યારે આ શાશ્વત બરફ ઉપર સૂર્યના કિરણોનો પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે, અપોન ધ સમિટ હોરી, અપોન ધ સમિટ હોરી, સમિટને શિખર કહેવાય. સમિટને કહેવાય પીક, શિખર, અને હોરી, હોરીનો મતલબ થાય પ્રાચીન, એન્શિયન્ટ. જ્યારે આ પ્રાચીન શિખરો ઉપર, શાશ્વત હિમ ઉપર સૂર્યના કિરણોનો પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે, પ્રાચીન શિખરો ઘણા વર્ષો પહેલા, બહુ જ જૂનો કહી શકાય, ઓલ્ડ કહી શકાય,
એન્શિયન્ટ કહી શકાય એવા હિમાલય પર્વત છે તેના ઉપર જ્યારે આ પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે. એન્ડ ધ હિમાલયસ ક્વીન કામ એન્ડ સિરીન. હિમાલયસ ક્વીન, પર્વતોની રાણી. આપણે ખાસ યાદ રાખીશું કે આ કવિતામાં કાંચનજંગાને પર્વતોની રાણી કહી છે, હિમાલય પર્વતો ઉપરની રાણી કહી છે, એને હિમાલય પર્વતની રાણીનું બિરુદ આપ્યું છે. એટલે આ હિમાલયની રાણી ઉપર, હિમાલયની રાણી એટલે કાંચનજંગા ઉપર કામ એન્ડ સિરીન, તેને કેવી કહેવામાં આવી છે? કામ, કામ એટલે શાંત છે. સિરીન, સિરીન એટલે એકદમ પીસફુલ છે, ગંભીર છે. સિરીન એટલે પીસફુલ કહી શકાય, ગંભીર કહી શકાય. શાંત અને ગંભીર આ હિમાલયની રાણી ઉપર જ્યારે આ પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે, રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન એટલે પરત મોકલાવે છે, પ્રતિભાવ આપે છે. અને હેવન એટલે સ્વર્ગ, અને ગ્રીટિંગ, ગ્રીટિંગ એટલે આવકાર. આ સ્વર્ગના આવકારનો પ્રતિભાવ આપે છે. એટલે જાણે સ્વર્ગ પરથી જ્યારે આકાશમાંથી સૂર્યના પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે ત્યારે તે સ્વર્ગના આવકારને, સ્વર્ગના પ્રતિભાવનો, એ આવકારનો પ્રતિભાવ આપે છે, સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. સપોઝ આપણે કોઈ ગુડ મોર્નિંગ કહે, શુભકામનાઓ આપે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે કહે, તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ, પ્રતિભાવ આપે છે. તો અહીં પણ આ હિમાલયની રાણી એટલે કે કાંચનજંગા સ્વર્ગના અભિવાદનનો, ગ્રીટિંગનો પ્રતિભાવ આપે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ એટલે વસ્ત્રો કહેવાય, અને વ્હાઇટ એટલે શ્વેત, સફેદ. જાણે કે તે સફેદ વસ્ત્રોમાં સજ્જ છે. કવિએ આ કાંચનજંગાને હિમાલયની રાણી કહ્યું છે, અને આ હિમાલયની રાણીએ જાણે કે સફેદ વસ્ત્રો પહેર્યા છે. એટલે કવિએ વર્ણન કર્યું છે, કવિએ કાવ્ય અલંકારિક ભાષામાં વર્ણન કર્યું છે કે જાણે કે તેને શ્વેત વસ્ત્રો પહેર્યા છે, શ્વેત વસ્ત્રોમાં તે સજ્જ છે. બાથ્ડ ઇન ગોલ્ડન લાઇટ. બાથ એટલે સ્નાન કરવું, અને ગોલ્ડન લાઇટ એટલે સોનેરી પ્રકાશ. બરાબર, સૂર્યના કિરણોના સોનેરી પ્રકાશમાં તે સ્નાન કરે છે. જેમ આપણે પાણીથી સ્નાન કરીએ તેમ કવિએ આને હિમાલયની રાણી બિરુદ આપ્યું છે. કવિ એવું કહ્યું છે કે જાણે કે તે શ્વેત વસ્ત્રોમાં સજ્જ છે અને તે સોનેરી પ્રકાશમાં સ્નાન કરે છે. શ્વેત પ્રકાશમાં, સોનેરી પ્રકાશમાં જાણે કે તે સ્નાન કરે છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અને જ્યાં મળે છે ધરતી અને આકાશ. એવું લાગે છે કે જાણે ધરતી અને આકાશનું મિલન થતું હોય તેવું લાગે છે. બરોબર, બહુ ઊંચો પર્વત છે. It is the highest peak of the world and it seems that the sky and the earth are meeting there. ત્યાં જાણે કે ધરતી અને આકાશનું મિલન થતું હોય તેવું લાગે છે. And the morning dews and mellow hues. dew એટલે ખબર છે, ઝાકળ, ઝાકળના બિંદુ. dews ને આપણે કહીએ છીએ ઝાકળ, ઝાકળના બિંદુ. And mellow hues. mellow hues ને કહેવાય ભીની રંગછટા. And the morning dews and mellow hues. અને ભીની રંગ છટાઓ અને પેલા પ્રભાતના ઝાકળ બિંદુ. પ્રભાત સવારના જે ઝાકળના બિંદુઓ પર્વતના શિખર ઉપર પડતા હોય, અને ભીની રંગ છટાઓ. બરોબર, એ ભીની રંગ છટાઓ છે. પેઇન્ટર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પેઇન્ટ કરવું, રંગવું, અને ચીક્સ એટલે ગાલ. ફેરી ફિંગર્સ, જાણે કે પરીની સમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. કવિએ અહીંયા વર્ણન કર્યું છે કે તેના ગાલ ઉપર જાણે કે પરીની આંગળીઓ આ ભીની રંગ છટાઓથી અને સવારના ઝાકળના, પ્રભાતના ઝાકળ બિંદુઓથી જાણે કે તેના ગાલને શું કરે છે? રંગે છે. તેવું એને આ દ્રશ્ય દેખાય છે. વાઇડ ઓવર ધ રીલ્સ. જ્યારે પેલા
રીલ્સ ઉપર, રીલ્સને આપણે કહીશું નાનકડા ઝરણાઓ, સ્મોલ સ્ટ્રીમ્સ. કવિ કહે છે કે વાઇલ ઓવર ધ રીલ્સ, અને જ્યારે પેલા નાનકડા ઝરણા ઉપર, આ પર્વતના શિખર ઉપરથી બરફ પીગળે છે તો ઝરણામાં પણ પાણી વહે છે, તો પેલા નાનકડા ઝરણાઓ એન્ડ ધ સન કિસ ધ હિલ્સ, સન કિસ ધ હિલ્સ એટલે કે જાણે કે સૂર્યને ચુંબન કરતી ટેકરીઓ, સૂર્યને આલિંગન કરતી ટેકરીઓ, જાણે સૂર્યને આલિંગન કરતી પેલી ટેકરીઓ ઉપર અને પેલા ઝરણાઓની પેલે પાર ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લવ લાઇટ એટલે સૂર્યનો પ્રેમરૂપી પ્રકાશ લિંગર કરે છે. લિંગર એટલે લાંબા સમય સુધી ટકે. લાંબા સમય સુધી રહે, જાણે કે તે લાંબા સમય સુધી રહે છે, એને સ્ટે બિહાઇન્ડ. તો આ સૂર્યને આલિંગન ભરતી ટેકરીઓ ઉપર અને પેલા ઝરણાઓની પેલે પાર પેલો સૂર્યનો પ્રેમરૂપી પ્રકાશ છે એ પ્રેમપૂર્વક લાંબા સમય સુધી ટકી રહે છે. આ સવારના પ્રભાતના સનરાઈઝનો એટલે કે સવારે જે સૂર્યોદય થાય છે એનું આ દ્રશ્યનું સુંદર આબેહૂબ વર્ણન કવિયત્રીએ કર્યું છે, પોએટિસે કર્યું છે. હવે શું કહે છે? એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે જ્યારે દિવસ બ્રેક થાય છે, મળસ્કે કહી શકાય, સાંજના સમયે કહી શકાય, અને બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, સેન્ડ ધ ફર્સ્ટ પહેલું આછું કિરણ, જ્યારે સૂર્યાસ્ત થાય છે, બરોબર, જ્યારે ડે બ્રેક થાય છે, સાંજનો સમય હોય છે, મળસ્ક કહી શકાય. અને બ્રેકિંગ ડે એટલે મળસ્કે પહેલું ઝાંખું કિરણ મોકલે છે. સૂર્યનો પ્રકાશ ઝાંખો થાય છે, પણ એ ઝાંખું પહેલું કિરણ જ અહીં પથરાય છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, અને પેલા પ્રેમરૂપી શાશ્વત ફુવારા. અનડાઇંગ એટલે શાશ્વત, ઇટરનલ કહી શકાય, એટલે અનંત અને શાશ્વતને અનડાઇંગ કહી શકાય. એટલે આ પ્રેમના શાશ્વત ફુવારાનું પહેલું કિરણ મોકલે છે. એટલે મળસ્કે સાંજના સમયે આ સૂર્યનું પહેલું ઝાંખું કિરણ પણ ત્યાં પ્રેમરૂપી શાશ્વત ફુવારાની જેમ પથરાય છે. while the heart feels the thrills, કવિ કહે છે કે જ્યારે પણ આ કાંચનજંગા ઉપર સૂર્યોદયનું અથવા સૂર્યના ઝાંખા કિરણોનું દ્રશ્ય જોઉં છું તો while the heart, કવિનું હૃદય, feels the thrill, feel એટલે અનુભવવું, thrill એટલે રોમાંચ, કવિનું હૃદય છે રોમાંચ અનુભવે છે, પ્રેમ અનુભવે છે, આનંદ અનુભવે છે. કવિ કહે છે આ દ્રશ્ય જોઈને મારું હૃદય રોમાંચિત થઈ જાય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, વોઇસ ફ્રોમ ધ હિલ્સ એટલે આ ટેકરીઓ ઉપરથી જે અવાજ સંભળાય છે, શૃંગોમાંથી આવતા ધ્વનિઓનો અવાજ સંભળાય છે, પર્વતના શિખરોમાંથી આવતા આ અવાજને સાંભળી અને મારું હૃદય રોમાંચિત થઈ જાય છે. એન્ડ ધ સોલ that dwells in the mountain, and the soul એટલે મન, આત્મા, dwell નો મતલબ થાય રહેવું, dwell નો મતલબ થશે રહેવું, lives અથવા resides. કવિ કહે છે કે અને મારો આત્મા જે છે that dwells in the mountain, મારો આત્મા પર્વતોમાં સ્થાયી થઈ જાય છે. એટલે કવિનો આત્મા અને મન છે એ પર્વતોમાં જાણે સ્થાયી થઈ જાય તેવો કવિને અનુભવ થાય છે. મિત્રો આ પોએટ્રી છે. આ પોએટ્રીની અંદર કવિએ કાંચનજંગા પર્વત ઉપર સનરાઈઝનું, સૂર્યોદયનું ખૂબ જ સુંદર દ્રશ્ય વર્ણન કર્યું છે. કવિએ આ કાંચનજંગાને પર્વતોની રાણી, હિમાલયની રાણી કહી છે.
અને જાણે કોઈ રાણી જેવું એનું વર્ણન કર્યું છે, મનુષ્ય જેવું વર્ણન કર્યું છે, જાણે કે તેણે સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય તેવું તેણે દર્શાવ્યું છે. પછી આ સૂર્યના કિરણો આ પર્વતોની રાણી ઉપર મીન્સ આ કાંચનજંગા ઉપર પડે છે અને જાણે પ્રેમરૂપી પ્રકાશ પથરાય છે. અને આ દ્રશ્ય જોઈ કવિનો આત્મા, કવિનું મન આ પર્વતોમાં જાણે આ હિમાલયની રાણીમાં જાણે એનું મન છે, આત્મા છે, જાણે સ્થાયી થઈ જતું હોય તેવું અનુભવ થાય છે. મિત્રો, આ પોએટ્રી છે. આ પોએટ્રી દ્વારા આપણે સમજ્યા કે કેવી રીતે કવિએ અહીંયા આનું વર્ણન કર્યું છે. હવે આપણે વર્કબુકમાંથી ક્વેશ્ચન આન્સર્સ છે એની થોડી ચર્ચા કરીએ. એક્ઝામ ઓરિએન્ટેડ પણ થોડું ડિસ્કશન કરીએ. આ શબ્દો ખાસ આપણે નોંધી લેવા. હવે કેવી રીતે પરીક્ષામાં પૂછાય તેની ચર્ચા કરીએ. વર્કબુકમાંથી પાના નંબર 79 માંથી આ પૂછાશે. વર્કબુક પેજ નંબર 79. પેજ નંબર 79 પરથી પોએટ્રી સ્ટાન્ઝા ફોર કોમ્પ્રિહેન્શન એ પૂછાશે. ટોટલ જે કોઈ ક્વેશ્ચન્સ છે તેની આપણે ચર્ચા કરીએ. ટોટલ 11 પ્રશ્નો આપે છે. આપણે દરેક પ્રશ્નોના જવાબ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ. હવે ફર્સ્ટ સ્ટાન્ઝા આપ્યો છે. 5 માર્કનો પ્રશ્ન પૂછાશે. બોર્ડની પરીક્ષામાં 44 થી 48 44 to 48 સેક્શન સી માં આ ક્વેશ્ચન પૂછાશે. હવે પહેલો ધ ફર્સ્ટ સ્ટાન્ઝા ઇઝ ધ વેપર્સ રાઇઝ થી શરૂ કરી અને કામ એન્ડ સિરીન સુધી આપેલું છે. એક સ્ટાન્ઝામાં નીચે ક્વેશ્ચન આપ્યું છે. ક્વેશ્ચન નંબર 1 છે વેર ડુ ધ વેપર્સ રાઇઝ. તો કવિ ક્વેશ્ચન પૂછે છે કે વેપર્સ ક્યાં રાઇઝ થાય છે. તો એનો આન્સર આવશે આન્સર નંબર 1 the vapors rise to the morning skies. The vapors rise to the morning skies. બરોબર, આવી રીતે પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે એનો જવાબ લખી શકીએ. સેકન્ડ છે વોટ ઇઝ ધ લવ લાઇટ. લવ લાઇટ એ શું છે? તો લવ લાઇટ એ શું છે? લવ લાઇટ એ સૂર્યના કિરણો છે. તો આપણે કહી શકીએ the love light is the rays of the sun. The love light is the rays of the sun. Means love light is સૂર્યના કિરણો છે. થર્ડ ક્વેશ્ચન છે why are the snows are called eternal. બરફને ઇટરનલ કેમ કહ્યો છે? ઇટરનલ એટલે શાશ્વત કેમ કહ્યો છે? તો ત્રીજાનો જવાબ લખી શકીએ the snows are called eternal. એ પહેલા લખી નાખો, પછી લખો because the snows જે સ્નોસ છે એ બરફના જે કિરણો છે તે શું થાય છે? ઇટરનલ, શાશ્વત, અનંત કહ્યા છે. અનંત એટલે સદીઓથી પથરાય છે. તો the snows spread the snows spread eternally or everlasting. मतलब હંમેશાથી અથવા ઇટરનલી તે પથરાય છે, તેથી તેને ઇટરનલ કહ્યા છે. ચોથો પ્રશ્ન છે which adjectives are used for કાંચનજંગા. કાંચનજંગા માટે કયા વિશેષણનો ઉપયોગ કર્યો છે? કાંચનજંગાને કામ અને સિરીન એવું કહ્યું છે.
આપણે જવાબ લખી શકીએ તો કામ એન્ડ સિરી are used for Kanchenjunga. Kam and Siri are used for Kanchenjunga. પછી પાંચમો પ્રશ્ન છે, હાઉ ઇઝ ધ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ? કાંચનજંગાને કેવી રીતે વર્ણવી છે? કેવી વર્ણવી છે? તો કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે વર્ણવી છે. આપણે લખી શકીએ કાંચનજંગા is described as the Himalayas queen. કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે વર્ણવી છે. હાઉ વોઝ હર નેચર? તેનો નેચર કેવો છે? જે કાળનો પ્રશ્ન પૂછ્યો છે, જે ટેન્સમાં પૂછ્યો છે, તે જ ટેન્સમાં જવાબ લખવાનો. અહીંયા પ્રેઝન્ટમાં પૂછ્યો છે તો આન્સર પ્રેઝન્ટમાં લખીએ છીએ. અહીંયા પાસ્ટમાં પૂછ્યો છે, પાસ્ટમાં આન્સર લખી શકાય. હર નેચર વોઝ calm and serene. Her nature was calm and serene. તો મિત્રો આ ફર્સ્ટ પેરેગ્રાફ હતો, ફર્સ્ટ સ્ટેન્જા હતો. ફર્સ્ટ સ્ટેન્જામાં 6 ક્વેશ્ચન પૂછ્યા છે. આના આન્સર આપણે આ રીતે અહીંયા લખ્યા છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ, the second stanza is from and the morning dews, ત્યાંથી શરૂ કરીને the love light gently lingers ત્યાં સુધી આપ્યું છે. ક્વેશ્ચન નંબર 7 is who kissed the hills? who kissed the hills? hills ને કોણ ચુંબન કરી રહ્યું છે? તો આન્સર લખી શકાય the sun kissed the hills. the sun kissed the hills. તો ઉના પ્લેસ ઉપર સન લખી અને આન્સર લખી શકાય. ક્વેશ્ચન નંબર 8, what are her cheeks painted with? તેના cheeks શેનાથી રંગેલા છે? તો ઉપર લખ્યું છે morning dews and mellow hues, તેનાથી તેના cheeks ને રંગેલા છે. તો આપણે લખી શકીએ her cheeks are painted with morning dews and mellow hues. Morning dews and mellow hues. Question number 9, 10 અને 11 બરોબર, એના પ્રયત્ન આપણે જાતે કરવા. તમારે 3 ક્વેશ્ચનના આન્સર ટ્રાય કરવા, પછી હું તમને નેક્સ્ટ ટાઈમ છે એના જવાબ તમને લખી અને મોકલાવીશ. I will send you the answers of these questions. First of all, you try yourself. 9, 10 અને 11ના ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવા એ તમારે થોડો પ્રયત્ન કરો. તો મિત્રો આવી રીતે આપણે પોએટ્રી છે, એના શબ્દો છે, તેને ખાસ ધ્યાન રાખીશું. અને બોર્ડની એક્ઝામ ઓરિએન્ટેડ આવી રીતે પૂછાશે તેની આપણે ખાસ keep in mind, we have to keep in mind that this kind of questions will be asked in our board examination. બરોબર છે? તો આ આપણો ટેક્સ્ટ બુકના પોએટ્રીનો ફર્સ્ટ લેક્ચર હતો. I hope you could understand, you can understand it very well. You do not have any query about this. If you have any problem, you can contact me personally. Okay? Thank you.